વડોદરા પોલીસ ભવનમાં ઉચ્ચ અધિકારીઓને મળવા ગયેલા શખ્સે પોતે સીબીઆઈના અધિકારી હોવાની ઓળખ આપી. જોકે પોલીસ અધિકારીઓને તેની વર્તણૂક અને ઓળખ પર શંકા જતા તેમણે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી. તપાસના અંતે વ્યક્તિની સચ્ચાઈ સામે આવી. સીબીઆઈ અધિકારી તરીકે ઓળખ આપનાર શખ્સનું નામ ઘનશ્યામ ભાણજી સંઘાણી છે, જે વ્યવસાય કડિયા કામ કરે છે. પોલીસની ઝીણવટભરી તપાસમાં તેના બોગસ દસ્તાવેજ મળી આવ્યા. પોલીસે આરોપી ઘનશ્યામ સંઘાણી પાસેથી દિલ્હી સીબીઆઈના નકલી ઓળખ કાર્ડ્સ ઉપરાંત પત્રકારત્વના બોગસ કાર્ડ્સ પણ જપ્ત કર્યા છે. તેની પાસેથી સીબીઆઈ, પ્રેસ, સીઆઈડી ટ્રસ્ટ, ટીએનપી ન્યૂઝ અને દિલ્હી ક્રાઇમ જેવી સંસ્થાઓના આઈ કાર્ડ્સ મળી આવ્યા છે. રાવપુરા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમે તપાસ કરીએ, કારણ કે આ બધી ટ્રસ્ટ અંદર તો ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન, ડિટેક્ટિવ, હવે એવું કોઈ ટ્રસ્ટ હોય તો ટ્રસ્ટ દ્વારા પ્રમાણિત છે. ટ્રસ્ટને મંજૂરી ચેરપર્સન દ્વારા, તો ટ્રસ્ટીઝ દ્વારા, ટ્રસ્ટીઝ હયાત છે કે નહીં, એમના સંસ્થા માન્ય છે કે નહીં. આ માન્ય છે તો પછી એને રજીસ્ટ્રેશન કરાયું છે કે નહીં, ધેટ વી વિલ ચેક. આમાં સજાની જોગવાઈ શું હોય? આ ફ્રોડ્યુલન્ટ યુઝ ઓફ એની ગવર્મેન્ટ ઓફિશિયલના આર્ટિકલ્સ હોય, ગણવેશ હોય, એનું 205ની બીએનએસની કલમ આધારે 3 મહિનાની સજા અને 5,000ના રોકડ દંડની સજા આમાં જોગવાઈ કરવામાં આવી છે. અવારનવાર અમે લોકોને પણ જાગૃત કરીએ છીએ, અને એવી કોઈ ફરિયાદ મળે તો અમે લોકો પણ પ્રોએક્ટિવલી કામ કરતા હોઈએ છીએ. સાથે સાથે જ્યારે પણ આવું વ્હીકલ ચેકિંગ ડ્રાઈવ હોય છે, અથવા તો એવી કોઈ જગ્યાઓમાં પણ આકસ્મિક ચેકિંગ થતું હોય છે, ભીડભાડવાળી જગ્યાઓ હોય, અથવા તો પછી જ્યારે વ્હીકલની અંદર પણ આવું નામ અથવા આગળ પ્લેટ ધરાવતા હોય તો અમે લોકો ટ્રાફિક પોલીસ દ્વારા પણ આ કાર્યવાહી કરાવડાવતા હોય છે. એમના રજીસ્ટ્રેશનથી લગાડીને બધું એમને ડિટેલ પણ કરતા હોઈએ છીએ.